જય સંવિધાન, જય ભારત. સાથીઓ, હું છું ભાનુભાઈ ચૌહાણ. આજે વર્તમાન સમયની અંદર અત્યારે 14મી એપ્રિલ ગઈ, 2 દિવસ જતા રહ્યા. 2 દિવસની અંદર પૂરા ગુજરાતની અંદરથી અલગ અલગ જગ્યાએથી જે કિસ્સાઓ મારી સામે આવેલા છે એ કિસ્સાઓની થોડી વાત કરું. પણ હાલ વર્તમાન સમયની અંદર ક્ષત્રિય સમાજનું એક આંદોલન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે અને એ આંદોલનની અંદર એસસી સમાજ યાની કે દલિત સમાજના આગેવાનોએ આંદોલનને ત્યાં સમર્થન જાહેર કર્યું. સમર્થન એટલા માટે જાહેર કરવામાં આવ્યું કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણી મા બેન દીકરીઓને અપમાન થાય એવા શબ્દો બોલતા હોય તો એમનો વિરોધ કરવો એ આપણી બધાની ફરજ છે. તો એ વિરોધને લઈ અને સમર્થન કરવા ગયા. સાથે સાથે એક બેન છે, મેં સ્ટેટમેન્ટ અને વિડીયો સાંભળેલા છે. એ બેન એવું બોલતા હતા કે ક્ષત્રિય સમાજ તો એવો એક સ્વાભિમાની સમાજ છે કે આ તો ફક્ત અમારી સ્ત્રીઓની જ નહીં પણ ભારતભરની કોઈ પણ નારીનું અપમાન અગર કોઈ કરે તો અમારા બાપ દાદાઓએ બલિદાન આપ્યા છે અને આ દીકરીઓ માટે, બેન દીકરીઓની આબરૂઓ માટે એ પાળિયા થઈ ગયા છે. તો એ વાત સત્ય છે કે ઘણી ઘટનાઓ મેં પણ સાંભળેલી છે. એમાં એની ખાસ કરીને એક ઘટના એટલે કે મને ખ્યાલ છે ત્યાં સુધી બગસરાની બાજુમાં લુંગિયા ત્યાં વીર બાવાવાળાની ઘટના, જોગીદાસ ખુમાણની ઘટના. તો આ વસ્તુ હતી કે આવા વીર પુરુષો હતા, પણ એમ કહેવાય ને કે ખૂબ ઓછા આવા વીર પુરુષો હતા. પણ હાલ મારે કહેવાનો ભાવાર્થ એટલો છે કે 14મી એપ્રિલ ગયા પછી 14મી એપ્રિલના દિવસે એ જ દિવસે ત્યાં દલિત સમાજ ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કરવા જાય કે અને એ જ દિવસે નવસારીની અંદર અમારી સમાજની દીકરીઓ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે શોભાયાત્રા 14મી એપ્રિલે નીકળતી હોય અને અમારી સમાજની દીકરીઓ ઉપર પથ્થરમારો થાય, અમારી રેલી ઉપર પથ્થરમારો થાય, અમારી બેન બેટીઓ ઘાયલ થાય અને અમારા ભાઈઓ લોહી લોહાણ થાય, અમારી દીકરીઓ લોહી લોહાણ થાય. અને આ લોહી લોહાણ કરનાર વ્યક્તિઓ કોણ હતા એ આપ જાણજો. મારે કહેવાનો મિનિંગ એ છે કે ક્યાંક ને ક્યાંક આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ આંદોલનને કોઈ તોડવાની કોશિશ તો નથી કરી રહ્યા ને. બીજી જ ઘટના એવી નાગેશ્રી રાજુલા પાસે, નાગેશ્રીની અંદર બીજી ઘટના ઘટે છે. હું કોઈ સમાજનું નામ નથી લેતો કે આ સમાજે કર્યું છે, પણ હાલ એસસી સમાજના વ્યક્તિઓને 14મી એપ્રિલ પછી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 14મી એપ્રિલના દિવસે નાગેશ્રીની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોને તોડવામાં આવે, એના ફોટોની સાથે છેડછાડ કરી અને દારૂની બોટલ છે, દારૂ એની ઘસે છે, આવું બધું કરવામાં આવે છે. ત્રીજી ઘટના મારી સામે આવી ભેસાણની અંદર. ભેસાણની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, એ પ્રતિમા મૂકી હોય ને પ્રતિમાનો કઈ થોડો વિવાદ થાય છે ને એમાં એસસી સમાજ અને એક બીજો સમાજ, મેં કીધું ને કોઈ સમાજના નામ નહીં, સામે આવે અને ત્યાં તંત્રની હાજરીમાં એક ભાઈ સળું અને સરી અને સાકા લઈ અને ફરે છે. એ વિડીયો પણ મારી જોડે છે. આવી આ 3 ઘટના. ચોથી ઘટના અમરોલી સુરતની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પોસ્ટરો ફાડી નાખવામાં આવે છે. આ ચોથી ઘટના. અને 4 જગ્યાએ અલગ અલગ સમાજના વ્યક્તિઓ છે. અને 5મી ઘટના તંત્ર જેમની પાસે ન્યાય મેળવો. 5મી ઘટના એટલે કે રાજકોટની બાજુમાં એક છોકરાને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય એક એએસઆઈ એને એટલો માર મારવામાં આવે કે એમને હત્યા કરી નાખવામાં આવે. આ વિચાર કરજો કે 14મી એપ્રિલ આ ઉજવી રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ વિશ્વ વિભૂતિ, ભારતનું સર્વશ્રેષ્ઠ સંવિધાન, એમ કે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન ભારતને આપ્યું. એ સંવિધાન નિર્માતાની જન્મ જયંતિ જ્યારે બીજા કોઈ તો મનાવતા નથી, આપ બધા ખાલી વાતો કરો છો, પણ બાબા સાહેબની જન્મ જયંતિ જ્યારે એમના વંશજો મનાવી રહ્યા હોય તો એમને પણ આવી રીતે અડચણરૂપ થવાનું. જો આ પથ્થરમારો હિન્દુની રેલીમાં કોઈ મમડીયાને કર્યો હોત તો દરેક મીડિયા પણ બતાવત. આવી જ રીતે બીજા કોઈએ જો આપણા મંદિરોની અંદર જઈને પોસ્ટરો ફેલાવત હોત તો મીડિયા બતાવત. આવી રીતે આપણી પ્રતિમાઓ બીજા કોઈની ઉઠી હોત તો મીડિયા બતાવત. એક સામાન્ય રેકોર્ડિંગો ફરી રહ્યા હોય તો એમાં ધમાલો બોલે છે. તો આવી 5 ઘટનાઓ ઘટી ગઈ. એક જગ્યાએ લોહી લોહાણ, એક જગ્યાએ બાબા સાહેબની પ્રતિમા ઉઠી ગઈ, ત્યાં ચરા બતાવવામાં આવે, એક જગ્યાએ બાબા સાહેબના પોસ્ટરો ફાડી નાખવામાં આવે, એક જગ્યાએ બાબા સાહેબના ફોટો પર દારૂ ઉડાડવામાં આવે અને એક જગ્યાએ એકની હત્યા થઈ જાય, એક જગ્યાએ બેનો દીકરીઓ લોહી લોહાણ થાય. આટલી ઘટનાઓ ઘટી. આમ છતાં એક પણ વ્યક્તિ એસસી સમાજના સમર્થનમાં કોઈ બોલ્યું નથી. કોઈ પણ સમાજ, હું કઈ એક સમાજને નથી કહેતો. તો આના પરથી અમને એક સાબિત થઈ ગયું છે
કે આ દેશની અંદર અમારા ઉપર ક્યારેય શોષણ બંધ થવાનું નથી, અમારા ઉપર જે દમન થાય છે ક્યારેય બંધ થવાનું નથી. આ દેશની અંદર એસસી સમાજ કે આદિવાસી સમાજની કોઈ વેલ્યુ નથી, જે આ દેશના મૂળ માલિકો છે, કારણ કે અમે બહારથી તો આવેલા નથી. મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થા જ્યારથી લાગુ થઈ, એમાં મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સિવાયનો 12નો વર્ગ, એટલે કે વર્ણ વ્યવસ્થામાં જે નથી આવતો, જે અહીંના મૂળ માલિકો છે, એ અમે આ દેશના આદિવાસીઓ, જેમને અતિશૂદ્ર અદલિત આદિવાસીઓ જે આ દેશના છે, જેમને તમે દલિત નામનો શબ્દ પણ એક ષડયંત્રકારી શબ્દ છે, એ અમે મૂળ માલિકો જે અહીંના હતા એમને હાલ અત્યારે ગુલામ બનાવી અને એમને દબાઈ દીધા. અને એ વ્યક્તિઓને ખરેખર અત્યારે એમની સાથે એક દિવસ ઘટનાઓ ઘટતી બંધ થતી નથી. એટલે મને ક્યાંક ને ક્યાંક હવે મારા એસસી સમાજના વ્યક્તિઓને, મારા દલિત ભાઈઓને વિનંતી કરું છું કે હવે સમર્થન આપણે બીજે બધે બહુ દોડી છે ના દેવાય. આપણા ભાઈ આદિવાસી ભાઈઓ અત્યારે જે અલગ રાજ્યની જે માંગણી કરી રહ્યા છે ને, ભીલ પ્રદેશની, એ આપણા ભાઈઓના સમર્થનમાં આપણે આવવું જોઈએ. અત્યારે દલિત આદિવાસીઓને એક થવાની જરૂર છે. આપણા બાપ દાદાઓના અહીંયા રજવાડા પણ હતા. આ ભીલ જેટલા ભીલ રાજાઓ છે ને, એ આપણા બાપ દાદાઓ હતા. ક્યાંક ને ક્યાંક આપણે ખરેખર રસ્તો ચૂકી ગયા છીએ. એટલા માટે એસસી એસટી એક થાવ તો જ આપણો આવનારો સમય સારો રહેશે. અન્યથા હરરોજની માટે આવી ઘટના ઘટતી રહેવાની ધ્યાન રાખજો કે હવે 14મી એપ્રિલ જન્મ જયંતિ તમે ઉજવો છો, એ દિવસે પણ હવે પછીની જે ઘટનાઓ તમે વિચાર કરો, એક જ દિવસની અંદર 5 ઘટનાઓ, એટલે આ શરમજનક ઘટના છે. દરેક ઘટના અલગ અલગ જિલ્લાની અંદર છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 5 જિલ્લાની અંદર આવી ઘટનાઓ ઘટે તો આનાથી મોટી તો શરમજનક ઘટના કઈ કહેવાય? 2 દક્ષિણમાં અને 3 સૌરાષ્ટ્રમાં, અને બીજી તો હજી મને ખ્યાલ પણ નથી. તો કહેવાનો ભાવાર્થ એ છે, તો હવે એસસી સમાજને અહીંયા એમનું ફક્ત ને ફક્ત વોટ બેંક માટે અને એમના મજદૂરી માટેનો ઉપયોગ થાય છે. બાકી આ એસસી સમાજની કોઈ જ વેલ્યુ નથી. ખાલી હિન્દુના નામ ઉપર તમારો વોટ બેંક પૂરતો ઉપયોગ કરે છે. બાકી તમને આ લોકો કઈ ગણતા જ નથી, તમને કચરું જ ગણે છે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.